એવો ઘેરો એ વડલો ને ઘેરી ચાયડી રહેલો એવો ઘેરો વડલો ને ઘેરી સાયડી રહેલો અને ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો એ છાયો છે મારા બાપનો રેલો મંગલ ઘડી મહેમાન હોવ અને મલક હોવ આવી મળે હગાવાલામાં હોવ કોઈ ભાઈઓ વિનાનું નો ભળે અને દેખાય પ્રસંગ દુબળો જેમ ઉડે કાળા કાગડા આ ઝાઝા હગા હોય જગતમાં પણ આપડા એ ઝાઝા હગા હોય જગતમાં પણ આપડા આવો રૂડો પ્રસંગ આવે અને કોઈકની ખોટ હોય ને ખોટ કોઈ દિવસ પૂરાતી નથી ખોટ એ ખૂણો ખાલી જ રહેશે ખૂણો કોઈથી પૂરાય નહીં હો એવી આંગળી એ પકડી તે મારા બાપની રહેલો અને હાલ તો હું તો ડગમગ ચાલ રે ચીલે ચીલે ચડાવ્યો મને ચાલતા રે લોલ એવો ઘેરો વડલો ને ઘેરી સાયડી રે સાયડી કિશોરભાઈ મને અહીંયા ભાઈ યાદી કરાવી આ જે કાંઈ છે મારા મા બાપ મારી માટે છે મારે વરરાજાએ એમ કીધું અને એના લગ્ન છે એના હરખ હોય એની બદલે એના આંખમાં જળજળી આવી ગયા મને કે ભાઈ એક કડી એમ ઉપાધિ કોઈ તો કરમાં હજી હું બાપ બેઠો છું આ હજી હું બાપ બેઠો છું આ જેનો બાપ બેઠો હોય ને એને પછી ઉપાધિ ન હોય જગતથી કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું આ ખૂબ ભાગશાળી દીકરો હોય છે ઘણા એમ કે ને કે 12 વાગ્યા 1 વાગ્યા સુધી દીકરો ફરતો હોય ને પછી આમ જ્યાં ફોન આવે અને એમાં પાપા લખેલો ડેડ લખેલો બોસ લખેલો એ નામ આવે ને બહુ જૂજ લોકોને આવતું હોય છે કારણ કે એ ભાગ્યશાળી છે હો જેને એ માવતર છે ને જે હયાત હોય અને એમાંય વાહ આ ભાઈએ મને કીધું ને કિંગ લખેલું છે આ કિંગનો ફોન આવવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે
અને કારણ કે આ છે ને એટલે હું કહું છું બધાય વેલ્યુ કરી લેજો. આ મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ છે નહીં હો. કારણ કે કિશોરભાઈ, હું મારી ઉંમર ખૂબ નાની ને મારા બાપુનું અવસાન થયેલું, એટલે બાપની ખોટ શું કહેવાય મને ખબર છે. એટલે જેનો બાપ બેઠો છે ને એનો બાપ બેઠો છે એટલે એને આનંદ છે કાંઈ એમ. એ ગમે એ કે મારે આમ કરવું છે એટલે બાપુ એમ કે કાંઈ વાંધો નહીં બેટા થઈ જશે, કે લાડ કરીએ કે ને. એટલે ભાઈને હું ખૂબ ભાગશાળી કહું છું કે અહીંયા લવભાઈ તમારા ફાધર અને તમારા મધર બંને અહીં બેઠા છે ને એ તમારી ઈચ્છાઓ બધી પૂર્ણ કરે છે. અમારે તો ઈચ્છા હાથે કરવાની ને પૂરી હાથે કરવાની, એટલે એ ખબર છે અમને. એટલે કહું છું ખૂબ ભાગશાળી છો. અને એમના ફાધર માટે હજી હું બાપ બેઠો છું, એવી જ રીતે એના મધર માટે મારે કેવું હોય તો એ એવા મીઠા રે એ મધુને મીઠા મેં હું લાદેલો અને એથી મીઠી છે મારી માત રે જનની હે જોડ સખી નહીં જડે રેલો એ મારી જનની આ જોડ સખી નહીં જડે રેલો. એટલે કહું છું ને ખરેખર ભાગશાળી છો. આ પ્રોગ્રામની ખબર મને ભાઈએ કીધું કે 5 દિવસ પહેલા જ પડી. આ કાર્યક્રમ અમારે ભાઈ યાર વાતચીત ને પછી કીધું, મારા ફાધરને મેં પછી જણાવ્યું કે આ કાર્યક્રમ છે આવું એમ. એટલે ભાઈનો ભાવ છે અને મંગલ પ્રસંગ છે, અહીં આનંદ હોવો જોઈએ. એટલે બધા આમ આમ બેસી જાવ, મને મજા ન આવે હો. એ બોલા બોલા મધરા તું નામ બોલા રે બોલા 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 મધરા તું નામ પણ બાપૈયા જે દીધા છે કઈ વર રાજાના વધામણા રેલો. બાપૈયા જે દીધા છે કઈ વર રાજાના વધામણા રેલો. બોલ્યા બોલા મધરા જૂના મોર બોલ એ બોલ્યા બોલા મધરા જૂના રંગ રે કસુંબલ મેં તો કે સોડાનો લીધો. રંગ રે કસુંબલ મેં તો કે સોડાનો લીધો. લીલો તે રંગ વનની વનરાયુ નો લીધો. લીલો તે રંગ વનની વનરાયુ ને દીધો. ઓહો પીળો તે રંગ ઉગતી પૂનમ નો લીધો. રે સાહેબ જાની ચૂંદલડી રે મારી નખના પર વાલા જેવી ચૂંદલડી રે મારી નખના પર વાલા જેવી ચૂંદલડી રે મારી નખના પર વાલા જેવી નખના પર વાલા જેવી નખના પર વાલા જેવી. લ્યો આમને અહીંયા છે. લ્યો અમારા ભાઈના કુટુંબમાં તુલસીભાઈ એમનો જન્મદિવસ છે અને અમારા ઉસ્તાદ માટે આજે એનો જન્મદિવસ છે. એટલે કિશોરભાઈ આ તમારા આંગણેથી અમારે વિજય ઉસ્તાદ અને એને જન્મદિવસ અમારે વિશ કરવો છે. ત્યારે बार बार दिन ये आए
बार बार दिल ये गाए, बार बार दिल ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे डियर विजय, हैप्पी बर्थडे। बार बार दिल ये आए, बार बार दिल ये गाए, बार बार दिल ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे, हैप्पी बर्थडे, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू तुलसी भाई। ओ माई मेरी क्या फिक्र तुझे, आँख से दरिया बहता है, तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है। ओ वतनावे मेरे वतनावे तेरा मेरा प्यार निराला था, कुर्बान हुआ तेरी इस्मत पे मैं इतना नसीबों वाला था। तेरी मिट्टी में मिल जावा गुल बन के, मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू। સોલંકી પરિવાર બધાનું સ્વાગત કરવા માંગે છે, એમને વિનંતી કરું આ સોલો વાગે છે